રાજ્યમાં હાડ થીજવતી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેને લઈને આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે। અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સુધી જઈ શકે છે। ખેડૂતો માટે સારા સમાચાર છે કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ગાઢ ધુમ્મસ જોવા મળશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। સાથોસાથ પવનની ગતિ 5 થી 10 કિમી પ્રતિ કલાક રહેશે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में। उसके बाद टेम्परेचर नो लार चेंज में रहेगा। આ તરફ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, તો નલિયામાં આજે 4.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। ગુજરાતમાં એક બાદ એક નકલીના કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે હવે એક નકલી એડમિશનનો પર્દાફાશ થયો છે। વડોદરાના પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 12 પાસ પ્રતિક પરમારના નામે ગાંધીનગર દહેગામના એફડી મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન બોલાતું હતું। આ માટે યુવક છેલ્લા 1 વર્ષથી પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરી છતાં કોઈ નિવારણ ન આવતા આખરે યુવાને સ્વાગત કાર્યક્રમમાં સીએમને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। સીએમ દ્વારા તાત્કાલિક કોલેજ સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા છે। યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતા જ એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। પાટણ બાદ સુરતના કામરેજમાં અસલીના નામે નકલી ઘી પધરાવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજ્યમાં ભેળસેળિયા બેફામ બન્યા છે। સુરતના કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ પોલીસે ઝડપી પાડ્યો છે। બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી ગ્રાહકોને પધરાવવામાં આવતું હતું હોવાની બાતમીના આધારે પોલીસે કઠોળના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ફ્લેટમાં જ પ્રવીણ હરખાણી નામનો શખ્સ નકલી ઘી બનાવતો હતો। ત્યારબાદ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને લોકોને પધરાવવામાં આવતું હતું। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી છે। હાલ તો પોલીસે આ ગુનામાં એક શખ્સની ધરપકડ કરી છે અને આ આખું નકલીનો કારસ્તાન કેટલા સમયથી ચાલતું હતું તે અંગેની હાલ વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ફરી આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે। છેલ્લા 1 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ એક નકલી તબીબ સકંજામાં આવ્યો છે। ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો ડોક્ટર નકલી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે જીગર મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। આરોપી ગામડામાં દવાખાનું ખોલી ભોળા લોકોને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। કમ્પાઉન્ડર પોતે જ નકલી ડોક્ટર બનીને દવાખાનું ચલાવતો હતો। જીગર મોલિયા કમ્પાઉન્ડરનો અનુભવ લઈને ડોક્ટર બની બેઠો હતો। છેલ્લા 1 વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। બીજી તરફ થોડા દિવસ અગાઉ પણ ખોરાણામાંથી એસઓજીએ હિરેન કાનાબાર નામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો, જે કોઈ પણ ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો। તો આ તરફ હાલ તો આજીડેમ પોલીસે આ નકલી તબીબની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા પર 40 લાખનો હપ્તો લેવાનો આક્ષેપ લાગતા અમરેલી જિલ્લાનું વાતાવરણ ગરમાયું। આ અંગે પ્રતિક્રિયા આપતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે એક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું છે। અમરેલી તાલુકા પંચાયતના અધ્યક્ષ કિશોરભાઈ કાનપરિયા એના સત્તાવાર લેટર પેડને ડુપ્લિકેટિંગ કરી અને ત્યાંના જ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સામે 2 પેજની અંદર કોઈ પણ સાબિતી વગરના મિથ્યા આક્ષેપો તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રીઓ 6 જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ આજે માનની પ્રદેશ અધ્યક્ષશ્રીને માનની રત્નાકરજી અમારા મહામંત્રીશ્રીને મળવા માટે આવ્યું અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી તપાસ થાય। સતનામ ધામના વિવાદના પડઘા સુરત સુધી પહોંચ્યા છે। મહંતની ક્લિપ વાયરલ થયા બાદ મામલો પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી ગયો છે। આપા ગીગાની જગ્યા એટલે સત્તાધાર ધામ અને આ ધામના મહંત વિજય બાપુ પર 4 અને કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો તેમના જ મોટા ભાઈએ લગાવ્યા છે। તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક રેકોર્ડિંગ વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી ક્લિપ અને જેને લઈને
ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનનો આરોપ છે કે તેમની પાસે કોઈ પુરાવા નથી, માત્ર સત્તાધાર સંતો અને સનાતન ધર્મને બદનામ કરવાનું આ એક કાવતરું છે. આરોગ્ય મંત્રી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે જૂનાગઢની મુલાકાત દરમિયાન તેમને પીએમજેવાય યોજનામાં ખામી હોવાનું સ્વીકાર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા લોકોને જે સુવિધા મળે છે તે લોકો સુધી પહોંચે છે કે કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવે છે. તેમજ હોસ્પિટલ તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે આરોગ્ય મંત્રી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં પીએમજેવાય અંતર્ગત જૂનાગઢમાં 40 કરોડના ચૂકવણા અંગે મંત્રીએ શું પ્રતિક્રિયા આપી હતી એ સાંભળીએ. મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતા એમને કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા છે અને જ્યાં અનિયમિતતા મળશે આમ હજુ તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કલેક્ટરને રજૂ કરવામાં આવશે. ત્યારબાદ હજુ ઘણા નવા ખુલાસાઓ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આ હોસ્પિટલ સામે કાર્યવાહી થશે તે પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. અમદાવાદના બિલ્ડર જયદીપ કોટકે પ્રિવિલોન બિલ્કોઇનના નામે સ્કીમ મૂકી લોકો સાથે કરોડોની ચીટિંગ કરી હતી. જે મામલે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જયદીપ કોટકે બોપલના આરોહી પ્લોટ્સમાં કરોડો રૂપિયાનો વૈભવી બંગલો ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. આ બંગલો કૌભાંડ કર્યાના ગણતરીના સમયમાં જ પોતાના અને પત્નીના નામે ખરીદ્યો હતો, જેની માર્કેટ વેલ્યુ અંદાજિત 6 કરોડ સુધીનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, મોટા ભાગના રૂપિયા કેશ આપ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બોપલ પોલીસની તપાસમાં બંગલાનો કોઈ પણ રેકોર્ડ સામે નથી આવ્યો, પરંતુ સંદેશ ન્યૂઝના ઇન્વેસ્ટિગેશનમાં આ બંગલો સામે આવ્યો છે. ગરીબોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર બિલ્ડર જયદીપ કોટકની સંપત્તિ સીઝ કરવાની પોલીસ વાતો કરી રહી છે, પરંતુ તેની સંપત્તિ ક્યાં છે તે પોલીસ હજી નથી પહોંચી શકી. જો કે સંદેશ ન્યૂઝે આનો ખુલાસો કર્યો છે, ત્યારે સવાલ એ છે કે લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળશે કે કેમ. પાલનપુરમાં ગઈકાલે લાગેલી કાર આગમાં એક વ્યક્તિ જીવતું ભડદું થઈ જવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા છે. એક વેપારીએ ક્લેમ પાસ કરાવવા માટે તમામ હદો વટાવી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ધનપુરા ગામની સીમમાં ગઈકાલે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ જીવિત ભડદું થયા હોવાના અહેવાલ હતા. જોકે ત્યારબાદ પોલીસની તપાસમાં આ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. હોટલ પર લીધેલી 1.5 કરોડની લોનનો ક્લેમ મંજૂર કરાવવા વ્યક્તિએ પોતાની જાતને મૃત સાબિત કરવા તમામ હદો વટાવી હતી. હોટલ માલિક ભગવાન રાજપૂતે પોતાને મૃત સાબિત કરવા સમગ્ર તરકટ રચ્યું હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં, આ માટે સુમસાનમાંથી 2 વ્યક્તિઓની મદદથી દાટેલા મૃતદેહને બહાર નીકાળ્યો હતો. ત્યારબાદ અન્ય વ્યક્તિઓના મૃતદેહને પોતાના કપડાં પહેરાવી દીધા હતા અને ગેરેજમાંથી લીધેલી જૂની કાર સાથે સળગાવી દીધો હતો. આ સમગ્ર તરકટ માટે હોટેલ માલિકે ગેરેજમાંથી જૂની કાર ખરીદી હતી, જે અમદાવાદ પાર્સિંગવાળી હતી. સુરત બીઆરટીએસ બસની અંદર તોડફોડ કરી ડ્રાઈવરને મારનારા લુખ્ખા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદાનો બરાબરનો પાઠ ભણાવાયો છે. સુરતમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. 2 દિવસ અગાઉ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાં રિક્ષા ઘુસાડી દાદાગીરી કરી હતી. બસ ચાલકે હોર્ન મારવા છતાં સાઈડ આપી ન હતા, માથાકૂટ થઈ હતી, જેને લઈને રિક્ષા ચાલકે પોતાના સાગરીતો બોલાવી બીઆરટીએસ બસમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ડ્રાઈવરને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ગુનામાં પોલીસે લુખ્ખાઓને ઝડપી પાડ્યા છે. ત્યારબાદ જે જગ્યા પર પથ્થરમારો કર્યો હતો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માફી પણ મંગાવી હતી. બીઆરટીએસના રૂટમાં બસ અથવા તો ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ વાહનો દોડાવી શકતા નથી, છતાં પણ આ પ્રકારની ઘટના વારંવાર બને છે અને આના માટે ટ્રાફિક પોલીસની નિષ્ફળતા કારણભૂત ગણવામાં આવી રહી છે. સુરતમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે સ્ટેશન બહાર ગેરકાયદે ચાલતા પાન હાઉસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યાં બધા વચ્ચે રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન બહાર ગેરકાયદે ચાલતા પાન હાઉસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. લાલબાગ રાજા પાન હાઉસમાં આગની ઘટના બાદ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા સહિત રેલવે તંત્રની ગંભીર ચૂક સામે આવી છે. ટ્રાફિક પોલીસ હેલ્પ ડેસ્કની બાજુમાં જ અને આરપીએફની હાજરી વચ્ચે ગેરકાયદેસર પાન હાઉસ ચાલતું હતું. આમાં પોલીસની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. ગેરકાયદેસર ચાલતા પાન હાઉસમાં તમામ સિસ્ટમના 4 હાથ હોવાનું સામે આવ્યું છે. 31 ને લઈ રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે.
પોલીસે તમામ હિસ્ટ્રી શીટરો બુટલેગરોને એકત્રિત કરી કાયદામાં રહેવાની ચેતવણી આપી છે. 31મી ઉજવણીને ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન પાર્ટી કરવા માટે દારૂની હેરફેર પણ વધી જતી હોય છે. 31માં દારૂ તેમજ નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ તેમજ સેવન રોકવા માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. અગાઉ દારૂમાં ઝડપાયેલા તમામ હિસ્ટ્રી શીટરો અને બુટલેગરોને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કાયદામાં રહેવાની પણ કડક સૂચના અપાઈ હતી. જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરી હતી. આ એવા ગુનેગારો હતા જે વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે. પોલીસે તમામને કાયદામાં રહેવાની કડક સૂચના આપી છે. આર્થિક સુધારાના જનક એવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયું છે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના શનિવારે નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને નશ્વર દેહ તોપગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો. અહીં પ્રણવ સેનાએ તેમને સલામી આપી હતી. આ પછી શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મનમોહનસિંહના પત્ની, પુત્રી સહિત પરિવારના સભ્યો નિગમબોધ ઘાટ પર હાજર રહ્યા હતા. આ પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યો હતો. બીજી તરફ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ તેમને વિદાય આપવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા અને 92 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. 31 નજીક આવતા જ લોકો દરિયા કિનારે અને પાર્ટી કરવા માટે જતા હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું છે ગુજરાતના અને આસપાસના દરિયા કિનારાઓમાં. દીવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આ 31મી પાર્ટી અને ડિસેમ્બર એન્ડિંગની ઉજવણી માટે પહોંચ્યા છે. દીવ એ પ્રચલિત અને ફરવા માટેનું પસંદગીનું વિશેષ સ્થળ છે. દીવની સાચી ખૂબસૂરતી તેનો નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે, જે દેશ વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત 31મી ઉજવણીને લઈને દીવ સહેલાણીઓથી ઉભરાઈ જાય છે. પરિવારની સાથે ફરવા માટે ઉત્તમ શ્રેષ્ઠ અને આ સ્થાન ગણાય છે અને એટલા જ માટે લોકો ત્યાં પહોંચે છે. આ ઉપરાંત સનસેટ પોઈન્ટ, ઐતિહાસિક કિલ્લાઓ, જૂનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાઈ છે. એમાં પણ ડ્રિંકના શોખીનો માટે તો આ સ્થળ જન્નત સમાન છે. નવા વર્ષની ઉજવણીને લઈ દીવમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ક્યાંક ડીજે પાર્ટી તો ક્યાંક ડાન્સ પાર્ટી જેવા કાર્યક્રમોનું પણ આયોજન થયા છે.